સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો સજ્જનો, સ્ટોક માર્કેટ અને રોકાણકારો બંને એક વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે હાલના સમયમાં। એક અતિ કપરો સમય બંને માટે કહી શકાય। જે પણ કાંઈ ઘટના ઘટે છે તે માર્કેટ માટે નેગેટિવ જ હોય છે। યુદ્ધના સમાચાર આવતા થોડા ધીમા પડ્યા તો પણ ક્રૂડ ઓઇલના ભાવ કાંઈ ખાસ ઘટતા જ નથી। એફઆઈઆઈનું અવિરત સેલિંગ અટકતું જ નથી। યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો દિન પ્રતિદિન નીચે જતો જાય છે। 87નો આંકડો પણ પાર કરી ગયો છે ભારતીય રૂપિયો। અને આ બધું ઓછું હોય તેમ ટ્રમ્પ સાહેબે ટેરિફનો ખેલ ખેલવાનું ચાલુ કરી દીધું છે અને અતિ સેન્સિટિવ તેવા સ્ટોક માર્કેટ ઉપર આની નેગેટિવ અસર પડવાની જ હતી અને પડીને જ રહી છે। ને સરવાળે જે કંપનીના ખરેખર રિઝલ્ટ સારા આવતા હોય છે તેવી કંપની પણ પીટાઈ જતી હોય છે। આજે એક નવી આવેલી કંપનીનું રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય તેવું કંઈક આવ્યું છે। કંપનીનું નામ છે પ્રીમિયર એનર્જી લિમિટેડ। કંપની સોલાર પેનલ તથા તેને લગતી અન્ય પ્રોડક્ટ બનાવે છે। ડિસેમ્બર 24નું જે રિઝલ્ટ કંપનીએ રજૂ કર્યું છે તે શાનદાર રિઝલ્ટ છે। આંકડામાં જો જોઈએ તો ડિસેમ્બર 23માં જે સેલ્સ 712 કરોડ હતું તે વધીને 1713 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 43 કરોડથી વધી અને 255 કરોડ થયો છે। ઘણો મોટો પ્રોફિટ જમ કહી શકાય। 43 કરોડથી 255 કરોડ, જેને એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોફિટ જમ કહી શકાય। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25%થી વધી અને 30% થયું છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 119% છે અને સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 65% છે। બોરોવિંગ 1257 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 2256 કરોડ છે। સ્ટોક પ્રાઇસ 1070 રૂપિયા છે। સ્ટોક આજે 2% ડાઉન ગયો છે। માર્કેટ કેપ 48,279 કરોડની છે। આ એક મિડ કેપ ટાઈપની કંપની છે। સ્ટોક પી રેશિયો 209 છે, જે ઘણો વધારે કહી શકાય। તેનો અર્થ એ થયો કે સ્ટોક હાલના મોંઘા લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે। ROCE 25 છે, ROE 43% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.25% છે, FII 2.31% છે, DII 7.95% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.62% છે। બાકી તો બધું બરાબર છે, પરંતુ સ્ટોક ઊંચા પી ઉપર ટ્રેડ કરી રહ્યો છે તે વાત ખાસ ધ્યાને લેવી ઘટે। આગળની કંપની છે અરિહંત સુપર સ્ટ્રક્ચર્સ લિમિટેડ। રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના બિઝનેસમાં કામ કરતી આ કંપનીએ પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 119 કરોડ હતું તે વધીને 151 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 16 કરોડથી વધી 25 કરોડ થયો છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22%થી વધી અને 28% થયું છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 84% છે। સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 23% છે। સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 40% છે। રિઝર્વ કંપની પાસે 241 કરોડ છે તો બોરોવિંગ 556 કરોડ છે, જે રિઝર્વની સરખામણીમાં વધારે કહી શકાય। માર્કેટ કેપ 2079 કરોડની છે। આ એક સ્મોલ કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ 505 રૂપિયા છે। પી રેશિયો 36 છે। ROCE 16% છે। ROE 29% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.71% છે, DII 0.31% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.97% છે। આ પણ એક પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે સેકસોફ્ટ લિમિટેડ। આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 193 કરોડ હતું તે વધીને 227 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 23 કરોડથી વધી અને 27 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે। સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 25% છે। બોરોવિંગ 53 કરોડ છે
તો સામે રિઝર્વ કંપની પાસે 556 કરોડ છે. માર્કેટ કેપ 2566 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 194 રૂપિયા છે. પીઈ રેશિયો 25 છે. આરઓસી 27% છે. આરઓઈ 21% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.66% છે. એફઆઈઆઈ 2.86% છે. પબ્લિકનું હોલ્ડિંગ 24.41% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો ડિવિઝ લેબોરેટરીઝ લિમિટેડ. કંપનીનું Q3નું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1855 કરોડનું હતું તે વધીને 2319 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 358 કરોડથી વધી 589 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 26%થી વધી 32% થયો છે. આ કંપનીનો યરલી નેટ પ્રોફિટ 2022માં હાઈએસ્ટ ગયો હતો. ત્યાંથી પ્રોફિટ ઘટ્યો હોવાથી છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ નેટ પ્રોફિટ 7% માઇનસ થયો છે. ટીટીએમ 49% છે. બોરોવિંગ 8 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 13,667 કરોડ છે. માર્કેટ કેપ 1,56,255 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. પી રેશિયો 75 છે, જે વધારે તો કહેવાય. આરઓસી 16% છે. આરઓઈ 12% છે. પ્રમોટર હોલ્ડિંગ 51.90% છે. એફઆઈઆઈ 17.98% છે. ડીઆઈઆઈ 20.44% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 9.58% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.